નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આજે આપણે ફરીથી મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ જે આપણું ભુજમાં બજાર ચાલુ છે પ્રાકૃતિક ખેતીની। તો એમાં એક ખેડૂતની મુલાકાત લેવા અત્યારે જઈ રહ્યા છીએ। તો આવી ગયા છીએ એમની વાડીમાં। અત્યારે તમે આ જોઈ શકો છો એમનો પોતાનો પ્લાન્ટ છે અહીંયા, જે અળસિયાનું ખાતર બનાવે છે, વર્મી કમ્પોસ્ટ જેને આપણે કહી શકીએ। અને તે અમે જોઈને ખુશ થયા। બહારથી દેશી ખાતર બીજાનું ભેગું કરીને પછી એના ઉપર અળસિયા નાખીને આખું કમ્પોસ્ટ કરી ને અત્યારે પહેલાં તો વેચાણ પણ કરતા હતા, પણ હવે પોતા માટે જ ઉપયોગ કરે છે। તો ખૂબ મજા આવી વર્મી કમ્પોસ્ટ જોઈને। તો આવી રીતે આખો આ વર્મી કમ્પોસ્ટના બેડ બનાવી ને પછી બધું ભેગું કરીને અલગ અલગ રીતે બનાવે છે। આ વર્મી કમ્પોસ્ટ અત્યારે તૈયાર છે, તો આવી રીતે બાસ્કેટમાં ભરીને બીજી જગ્યાએ પહોંચાડે છે। આ તમે એના બેડ જોઈ શકો છો, એમાં અળસિયા હોય છે, ઉપરથી પાણી આપવાનું હોય છે ને ઉપર છાંયો જોઈએ, અને અળસિયાને કોઈ ખાય નહીં એનું પણ ધ્યાન રાખવું જોઈએ। ભાજીના પ્લેટો પણ ડોપા પણ પડ્યા છે, તો એમણે અમુક બનાવ્યા છે, અમુક લીધા છે તૈયાર। આ વર્મી કમ્પોસ્ટના બેડ છે બધા, તેમાં કચરો અને છાણિયું ખાતર એ નાખીને અળસિયા નાખીને પાણી આપવાનું હોય છે। આ તેમની જમીન છે અને રેતાળ જમીન છે, અને તેમાં નારિયેળની વચ્ચે આંબા હળદરનો વાવેતર કર્યું છે એમણે। નારિયેળમાં સાથે આંબા હળદર, અને વચ્ચે હજી બીજું હવે વાવેતર કરશે, કારણ કે વરસાદ બહુ હતો એટલે જગ્યા મળી નથી વાવેતર કરવાની, અને લગભગ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે બધામાં, એવું અમને જાણવા મળ્યું। તો ખૂબ સારી અલગ અલગ માહિતી પણ મળી કે આંબાની વચમાં એમણે આ આંબાનો પ્લોટ છે અને એની વચ્ચે એક નારિયેળનું વાવેતર કર્યું છે ઝિગઝેગ પદ્ધતિથી। તેમાં નારિયેળની સાથે પપૈયા છે, સેલમ હળદર છે, જે આપણે પીળી હળદર જોઈ, તેની ચિપ્સ બનાવીને તે પાવડર બનાવે છે અને પોતાની રીતે માર્કેટિંગ કરે છે। તમે જોઈ શકો છો તેની વચ્ચે ભીંડા છે, નારિયેળની વચ્ચે પપૈયા છે, હળદર છે, ઘણા બધા શાકભાજીનું વાવેતર કર્યું છે, સાથે મોસંબી અને લીંબુ પણ વાવેતર કર્યું છે। તો આવી રીતે જે છાયામાં પાક થતા હોય એવા તમે વૃક્ષોની વચ્ચે વાવી શકો। હળદરને છાંયો વધુ અનુકૂળ આવે છે, જેટલું સારું છાંયો હોય એટલી હળદર સારી થાય છે, વધારે તાપ સહન નથી કરતી। તો અહીં અમે બધી વાતો કરી રહ્યા છીએ, તેમના પાસેથી માહિતી લઈ રહ્યા છીએ કેવી રીતે શું સિસ્ટમ બનાવી છે એમણે। આંબાના ઝાડ એમના 30 વર્ષના છે, અને નારિયેળની વચ્ચે એમ કહેવા માગે છે કે રોપા વાવવા માટે બી નાખી દે છે। અહીં તુવેરનું પણ વાવેતર કરેલું છે નારિયેળ સાથે, એલચી કેળા પણ છે। આ તમે જોઈ શકો છો હળદર, નારિયેળ, આંબા, સાથે વચ્ચે વચ્ચે એલચી કેળા, પપૈયા। તો ઘણી બધી વસ્તુનું વાવેતર એકસાથે જોવા મળ્યું અમને, અને ખરેખર ખેડૂતે આવું જ કરવું જોઈએ, તો જ ખેડૂત આગળ આવી શકે। આ એમના નારિયેળ છે। તો નારિયેળમાં કેવી રીતે ફ્લાવરિંગ આવે અને કેમ વધારે ફાલ લઈ શકાય તેના વિશે પણ અમને સારું એવું જાણવા મળ્યું। તો કોઈ પણ એમના ફાર્મની મુલાકાત લઈ શકે છે। ધરા પ્રાકૃતિક ફાર્મ છે વરજડી ગઢશીશાની બાજુમાં। આ છે અજમો, તો આપણે એનો પણ ટ્રાય કર્યો, અજમાના પાંદડા। આ પ્લોટમાં એમણે મગનું વાવેતર કર્યું છે। આ એમના કાકાનો પ્લોટ છે, અને એમણે હળદરની વચ્ચે મગનું વાવેતર છે।
મિક્સ ક્રોપિંગમાં અને હાથ દ્વારા વખેડા કાઢી રહ્યા છે, સાથી હાંકી રહ્યા છે. આ આગળ એમના ધર્મપત્ની હાંકે છે અને પોતે પાછળથી સાંતીડો પકડ્યો છે. સાથે મગની સાથે વચમાં 2 લાઈન મગફળી માંડવીની પણ નાખેલી છે, વચ્ચે મકાઈ પણ છે. તો એક સાથે લગભગ 5 જેવા પાક આવી ગયા છે. જામફળના છોડ છે, મકાઈના છે, જુવારના છે. તો 5થી પણ વધારે પાક એકસાથે લઈ રહ્યા છે. મગ, મગફળી, મકાઈ, જુવાર, જામફળ. તો આવી રીતે હાથથી પણ વખેડા કાઢે છે, કારણ કે થોડીક જગ્યામાં છે એટલે ટ્રેક્ટર કે એ તો હાલે નહીં, અને ઘણું બધું મિશ્ર પાક કરેલું છે. આ બીજો આંબાનો પ્લોટ છે, તેમાં પણ વાવેતર છે. આ જો તમે આ આંબાનું એમણે ફ્રીઝ કરીને રસને કાઢી અને ફ્રીઝ કરીને રાખી દીધું છે. સાથે જે ખોલીને બતાવ્યું તેમાં એમણે આંબાના કટકા કરી એના ઉપર છાલ કાઢી અને ડાયરેક્ટ ડીપ ફ્રીઝ એટલે કે ફ્રીઝરમાં રાખી દીધું છે, અને જે -ડિગ્રી ઉપર એકદમ ફ્રીઝ કરીને રાખીને ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. પછી ઘણી બધી ચર્ચાઓ કરી અમે, અને પછી એમનો બધું પેકિંગનો એરિયા અમે જોયો, જગ્યા બતાવી કેવી રીતે પેકિંગ કરે છે, કેવી રીતે લેબલિંગ કરે છે અને પોતાની માર્કેટિંગ કરે છે. પછી બીજું ફાર્મ જોવા ગયા જે છે બીજાનો, પણ મેનેજમેન્ટ તે પોતે કરી રહ્યા છે. આ પણ પ્રાકૃતિક ખેતીનું છે, એમણે અમને જણાવ્યું. આમાં ડ્રેગન ફ્રૂટની વચમાં મગફળી, તુવેર, રીંગણા અને પપૈયા, આટલા પાકો ત્યાં પણ અમને જોવા મળ્યા. મગફળી ખૂબ સારી હતી. ત્યાં પથ્થર ને રેતાળવાળી જમીન મિક્સ છે. તો આ મગફળીમાં એમણે ગધેડા દ્વારા સાંતી હાંક્યા છે, વખેડા કાઢ્યા છે, એવું એમણે જણાવ્યું. એમની મસાલા ચક્કી છે, જેમાં તે હળદર અને મરચાંનું પીસે છે.